Okay students, standard 7 lesson number 1 English grammar અને એમાં આપણે અત્યાર સુધીમાં ત્રણ ટોપિક પ્રોનાઉન્સ હેવ હેઝ અને ધેર ઇઝ ધેર આર વિશે ચર્ચા કરી। આ વિડિયોમાં આપણે હાઉ મેની અને હાઉ મચ સાથે ધેરનો ઉપયોગ શીખીશું। શું શીખવાનું છે? હાઉ મેની અને હાઉ મચ સાથે ધેરનો ઉપયોગ શીખવાનું છે। હવે હાઉ મેની અને હાઉ મચ हाउ मेनी અને હાઉ મચ નો સૌથી પહેલા અર્થ શું થશે, એ ક્યારે વપરાય છે। ઓકે, તો હાઉ મેની નો અર્થ થશે કેટલા। હાઉ મેની નો અર્થ થશે કેટલા અને હાઉ મચ નો અર્થ પણ થશે કેટલા। હાઉ મચ નો અર્થ પણ થાય છે કેટલા। હાઉ મેની નો અર્થ થશે કેટલા, હાઉ મચ નો અર્થ પણ થાય છે કેટલા। તો હાઉ મેની અને હાઉ મચ ક્યારે વપરાય છે? तो कोई पण व्यक्ति वस्तु के कोई माहिती मेळववा माटे ज्यारे एने संख्यामां जवाब मळतो होय तो आपणे हाउ मेनी नो उपयोग करीए छीए। केटला पुस्तको छे, तो हाउ मेनी बुक्स। केटला स्टूडेंट्स छे, तो स्टूडेंट आपणे काउंट करी सकीए 1 2 3 4, तो हाउ मेनी नो उपयोग थशे। क्लासमां केटली बेंचीस छे, तो हाउ मेनी नो उपयोग थशे। ओके, तमारा घर में कितना फैमिली मेंबर्स छे, तो 5 3 4, तो हाउ मेनी नो उपयोग थशे। जे वस्तु के व्यक्तिओ के आपणे जेनी माहिती मेळवीए छे एने आपणे 1 2 3 एम नंबर्स में गणी सकीए छीए, त्यां हाउ मेनी नो उपयोग थाय छे। अने जेने आपणे गणी सकता नथी 1 2 3, अथवा जो लिक्विड पदार्थो प्रवाही पदार्थो ज्यादा चा कॉफी दूध ओके तेल पेट्रोल डीजल केरोसिन आ बधा माटे हाउ मच नो उपयोग थाय छे। केटલું दूध छे, हाउ मच मिल्क। केटली चा छे, हाउ मच टी। केटલું पेट्रोल छे, हाउ मच पेट्रोल। तो गणी शकाय एवी वस्तुओ माटे हाउ मेनी नो उपयोग थाय छे। अने जेनो वस्तुने गणी शकाती नथी प्रवाही स्वरूपे होय छे ओके, अथवा जेना जथ्थाने गणी शकाय एवो ना होय तो एवा माटे हाउ मच नो उपयोग थाय छे। ज्यारे पण आपणे हाउ मच के हाउ मेनी थी क्वेश्चन करीए छीए એટલે એવા સેન્ટેન્સીસમાં ધેરનો ઉપયોગ થાય છે। જેમ કે મારે પ્રશ્ન પૂછ્યો છે કે ક્લાસમાં કેટલા સ્ટુડન્ટ્સ છે, તો હાઉ મેની સ્ટુડન્ટ્સ are there in the class। जो मारे क्लास में कितना स्टूडेंट्स छे एवं पूछવું હોય તો શું આવશે? હાઉ મેની સ્ટુડન્ટ્સ। કારણ કે સ્ટુડન્ટ્સ આપણે કાઉન્ટ કરી શકીએ છીએ 1 2 3 4 38 છે 40 છે ઓકે। તો હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન ધ ક્લાસ। હવે આપણે આનો આન્સર આપવો હોય, દાખલા તરીકે ક્લાસમાં છે 35 સ્ટુડન્ટ્સ ઓકે, ક્લાસમાં 35 સ્ટુડન્ટ્સ છે। જ્યારે પણ હાઉ મેની હાઉ મચ થી ક્વેશ્ચન પૂછાય ત્યારે જવાબમાં આન્સરની શરૂઆત ધેર આર અથવા ધેર ઇઝ થી કરવામાં આવે છે। અહીંયા સ્ટુડન્ટ્સ બહુવચન છે તો ધેર આર કેટલા આપણે ધારી લો કે 35 સ્ટુડન્ટ્સ છે તો 35 students। હવે કયા શબ્દો બાકી રહ્યા? in the class, તો in the class ઓકે। જો હાઉ મેની હાઉ મચ થી ક્વેશ્ચન પૂછાયો આન્સર આપવાનો હોય તો શરૂઆત ધેર ઇઝ થી ધેર આર થી થશે। એના પછી એની સંખ્યા દર્શાવતા શબ્દો અને પછી જે શબ્દો બાકી રહે એ બધા એને નથી આના કોઈ પણ પ્રશ્નનો જવાબ આપીએ એટલે પ્રશ્નવાચક શબ્દ નીકળી જાય છે। અહીંયા આપણે ધેર આર પણ આવી ગયું, બાકી શું સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ, તો સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ આપણે ડાયરેક્ટ લખી દઈશું। હવે આપણે જોઈએ હાઉ મચ થી હોય કે હાઉ મચ
ઘી is there in the jar. કે બરણીમાં કેટલું ઘી છે? બરણીમાં કેટલું ઘી છે? આપણે આન્સર આપવું છે થોડું ઘી છે. તો જો જ્યારે પણ હાઉ મેની થી ક્વેશ્ચન કરીએ તો આન્સરમાં પહેલા કોઈ પણ હાઉ મેની હોય, હુ, વોટ, વેર, વેન પ્રશ્નવાચક શબ્દો નીકળી જાય એટલે હાઉ મચ આમાંથી નીકળી જશે. હાઉ મેની કે હાઉ મચ વાળા ક્વેશ્ચનમાં જવાબ ધેર ઇઝ કે ધેર આર થી શરૂ થશે. અહીંયા પરવાળી પદાર્થ છે એટલે આપણે ધેર ઇઝ. ઓકે, તમને ઓપ્શન આપ્યું કે અ લિટલ કે થોડું ઘી છે તો આપણે કહ્યું કે ધેર ઇઝ કે ધેર આર પછી એની સંખ્યાને જથ્થો દર્શાવતો શબ્દ આવશે. તો ધેર ઇઝ અ લિટલ આટલું લખી રહ્યા પછી વાક્યમાં જે શબ્દો બાકી રહે છે એ એમના એમ આપણે લખી દેવાના. જો ધેર ને ઇઝ આવી ગયું, હવે બાકી શું રહ્યું? ઘી ઇન ધ જાર. તો એ શબ્દો આપણે લાઈનસર એમના એમ લખી દઈશું કે ઘી ઇન ધ જાર. તો there is a little ghee in the jar. ચલો આપણે બીજા કેટલાક એક્ઝામ્પલ જોઈ લઈએ. ઓકે, આપણે પૂછવું છે કે તમારા ફેમિલીમાં કેટલા મેમ્બર્સ છે? તમારા ઘરમાં કેટલા મેમ્બર્સ છે? તો હાઉ મેની members are there in your family? અને તમારે આન્સર આપવાનો છે 4. ઓકે, તો આપણે કઈ રીતે આન્સર આપીશું? તો સૌથી પહેલા પ્રશ્નવાચક શબ્દ એટલે કે હાઉ મેની કે હાઉ મચ નીકળી જશે. આ શબ્દો નીકળી જશે. આપણે કહીએ પ્રમાણે વાક્યની શરૂઆત ધેર ઇઝ કે ધેર આર થી થશે. અહીંયા 4 છે એટલે ધેર આર. પછી તરત સંખ્યા દર્શાવતા શબ્દો એટલે કે 4 આટલું આવી ગયું. આટલું લખાઈ જાય પછી વાક્યમાં બાકીના શબ્દો એમના એમ લખી દેવાના. બાકી શું રહ્યું છે? મેમ્બર્સ ઇન યોર family. Members. જો અહીંયા જ્યારે પણ યોર હોય એટલે આન્સરમાં એનું થઈ જશે માય. Members in my family. જો જ્યારે કોઈ તમને ક્વેશ્ચન પૂછે કે તમારા ફેમિલીમાં કેટલા મેમ્બર્સ છે, આપણે શું કહીએ? મારી ફેમિલીમાં આટલા મેમ્બર્સ છે એટલે મારી માટે માય થઈ જશે. હવે ક્વેશ્ચન એ છે કે હાઉ મચ tea is there in the cup? ઓકે, સમજે તો આપણે જોઈએ. પહેલા પ્રશ્નવાચક શબ્દ હાઉ મચ નીકળી જશે. વાક્યની શરૂઆત there is. આના પછી હાઉ મચ છે એટલે જથ્થો દર્શાવતો શબ્દ છે some. there is some. આટલું લખાઈ ગયા પછી વધારાના સેન્ટેન્સ એમના એમ આપણે આમાં લખી દેવાના છે. tea in the cup. ઓકે, there is some tea in the cup. કે ગ્લાસમાં થોડીક ચા છે. કપમાં થોડીક ચા છે. ઓકે, હવે સ્ટુડન્ટ્સ જો આ થયું there ની સાથે હાઉ મચ અને હાઉ મેની નો ઉપયોગ. કે હાઉ મચ હાઉ મેની થી ક્વેશ્ચન પૂછીએ છે એટલે સેન્ટેન્સમાં there is કે there are નો ઉપયોગ કરવામાં આવે છે. અને હાઉ મચ કે હાઉ મેની થી પૂછાયેલ પ્રશ્નનો જવાબ આપીએ છીએ એટલે વાક્યની શરૂઆત there is કે there are થી કરવામાં આવે છે. જો સેન્ટેન્સ એક વચનમાં આન્સર હોય તો there is, બહુવચનમાં હોય તો there are નો ઉપયોગ થાય છે.
પછીનો આપણો ટોપિક છે એપોસ્ટ્રોફી એસ. હવે પછી જોવાનું છે આપણે એપોસ્ટ્રોફી એસ. એપોસ્ટ્રોફી એસ એને સંકેતમાં આપણે આવી રીતે લખીએ છીએ. એપોસ્ટ્રોફી એસ એને આપણે સાંકેતિક ભાષામાં આવી રીતે લખીએ છીએ. અહીંયા લાઈન અને પછી એસ. ઓકે, એપોસ્ટ્રોફી એસ એ જ્યારે નામની પાછળ લાગે છે એટલે નો ની નું ના, એનો અર્થ શું થાય છે? નો ની નું ના. સૌથી પહેલા એપોસ્ટ્રોફી એસ શું દર્શાવે છે? તો એપોસ્ટ્રોફી એસ કોઈ પણ વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ, વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ અથવા કોઈ વ્યક્તિ, પ્રાણી કે પક્ષીઓના અવયવ દર્શાવે છે. એપોસ્ટ્રોફી એસ વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ, વ્યક્તિનો પ્રાણી સાથેનો સંબંધ કે કોઈ વસ્તુ સાથેનો સંબંધ અથવા પ્રાણી, વ્યક્તિ કે કોઈ પક્ષી છે તો એના અવયવો દર્શાવે છે. જેમ કે ધીસ ઇઝ માય કઝિન. ઓકે, ઓકે, અહીંયા ધ્યાન જો શું આપ્યું છે? વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ એટલે નેહા ઇઝ રાજ્સ કઝિન. નેહા રાજની કઝિન, કઝિનનો મતલબ થશે પિતરાઈ, ભાઈ અને બહેન. નેહા છે એટલે એની બહેન છે. જો અહીંયા નામની પાછળ એપોસ્ટ્રોફી એસ આપ્યું છે, રાજની પિતરાઈ બહેન છે. અહીંયા વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ દર્શાવે છે કે નેહા રાજની પિતરાઈ બહેન છે. પછી ઇટ ઇઝ રોહન્સ બેગ. રોહનની બેગ, રોહનની બેગ વ્યક્તિનો વસ્તુ સાથેનો અહીંયા સંબંધ દર્શાવેલ છે. ઇટ ઇઝ રોહન્સ બેગ, તે રોહનની બેગ છે, વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ. અને ઇટ ઇઝ અ મંકીઝ ટેલ, વાંદરાની પૂંછડી. જ્યારે એપોસ્ટ્રોફી એસ કોઈ નામની પાછળ લાગે છે એનો અર્થ થાય છે નો ની નું ના. મંકી ટેલ બોલીએ તેનો કોઈ મીનિંગ થતો નથી, વાંદરા પૂંછડી, પણ મંકીઝ ટેલ એટલે વાંદરાની પૂંછડી. તો એપોસ્ટ્રોફી એસ વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ, વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ અને કોઈ પ્રાણી, પક્ષી કે મનુષ્યના અવયવો દર્શાવે છે. ઓકે, હવે તમારે એક્ઝામમાં એપોસ્ટ્રોફી એસ વાળા સેન્ટેન્સીસ કઈ રીતે પૂછાશે એ આપણે જોઈએ. બીજી એક વસ્તુ કે એપોસ્ટ્રોફી એસ એ નિર્જીવ વસ્તુ સાથે ક્યારેય વપરાતો નથી. જેમ કે મારે એવું બોલવું હોય કે રૂમની બારી, તો રૂમ્સ વિન્ડો એવું હું બોલી શકીશ નહીં. એના માટેનો શબ્દ છે ઓફ. એના માટેનો શબ્દ છે ઓફ અને ઓફનો અર્થ પણ થશે નો ની નું ના. ઓફ શબ્દ નિર્જીવ વસ્તુઓ માટે વપરાય છે અને સજીવ માટે પણ આપણે ઓફ વાપરી શકીએ છીએ. ઓફ એ સજીવ અને નિર્જીવ બંનેમાં વપરાય છે. ઓફ સજીવ અને નિર્જીવ દરેક સાથે વાપરી શકીએ છીએ, ત્યારે એપોસ્ટ્રોફી એસ ફક્ત સજીવ સાથે જ વપરાય છે. ઓકે, જેમ કે મારે રૂમની બારી, તો ધ વિન્ડો ઓફ ધ રૂમ, રૂમની બારી. ધ ડોર ઓફ ધ રૂમ, ધ લેગ ઓફ ધ ટેબલ. એવી રીતે બોલીશ. ટેબલ્સ લેગ એવું વાપરી શકાશે નહીં. તો આપણે હવે એપોસ્ટ્રોફી એસ ના થોડા ઉદાહરણો જોઈ લઈએ.
ओके स्टूडेंट्स, तो देखो आ गया કેટલાક एग्जांपल છે એપોસ્ટ્રોફી એસ ના. ફર્સ્ટ છે નેહા ઇઝ ધ ડોટર ઓફ રાકેશભાઈ. નેહા રાકેશભાઈની પુત્રી છે. ઓકે, હવે જ્યારે પણ આપણે અહીંયા શું યુઝ કરે છે ઓફ. મેં તમને કહ્યું એ પ્રમાણે ઓફ સજીવ અને નિર્જીવ બંને સાથે ઉપયોગમાં લેવામાં આવે છે. ઓફ વાળા વાક્યમાં એપોસ્ટ્રોફી એસ વાપરવાનું હોય ત્યારે સૌથી પહેલા શું ધ્યાન રાખવાનું, વાક્યમાંથી ધ અને ઓફ નીકળી જશે. વાક્યમાંથી ધ અને ઓફ નીકળી જશે. હવે કઈ રીતે વાક્ય બનાવીશું, તો ધ પછીના જે શબ્દો છે આપણે એમના એમ લખી દઈશું કે નેહા ઇઝ ઓકે. પછી ઓફ પછી જે નામ આપ્યું છે એ લખી એની પાછળ એપોસ્ટ્રોફી એસ લગાવવાનું. રાકેશભાઈ હવે કયા શબ્દ બાકી રહ્યા, ડોટર. તો ડોટર નેહા ઇઝ રાકેશભાઈઝ ડોટર. રાકેશભાઈની પુત્રી છે. બીજું છે ધીસ ઇઝ ધ બાઇસિકલ ઓફ રાજ. ધીસ ઇઝ ધ બાઇસિકલ ઓફ રાજ. જો જ્યારે પણ ઓફ વાળા વાક્યમાંથી એપોસ્ટ્રોફી એસ વાળું વાક્ય બનાવવાનું હોય ત્યારે શું ધ્યાન રાખવાનું, વાક્યમાંથી ધ અને ઓફ નીકળી જશે. વાક્યની શરૂઆત ધ પહેલાના જે શબ્દો છે એમને લખીશું આપણે. એના પછી ઓફ પછી જે નામ છે એ લખી એપોસ્ટ્રોફી એસ લગાવવાનું. ત્યારબાદ ઓફ અને ધ વચ્ચેનું નામ અને પછી જો વધારાના શબ્દો આપ્યા હોય તો એ પાછળ લખી દઈશું. તો ધીસ ઇઝ, હવે ઓફ પછીનું નામ છે રાજ, એની પાછળ એપોસ્ટ્રોફી એસ લગાવીશું. રાજ બાઇસિકલ. ઓકે, લાસ્ટ સેન્ટેન્સ છે ઇટ ઇઝ ધ ટ્રંક ઓફ એન એલિફન્ટ. ટ્રંક તો મતલબ થશે સૂંઢ, હાથીની સૂંઢ છે. ઇટ ઇઝ ધ ટ્રંક ઓફ એન એલિફન્ટ. હાથીની સૂંઢ છે. તો વાક્યમાંથી ઓફ અને ધ નીકળી જશે. પહેલા શું છે ઇટ ઇઝ, તો ઇટ ઇઝ ઓફ પછીનું નામ એન એલિફન્ટ trunk. It is an elephant's trunk. તે હાથીની સૂંઢ છે. જો અહીંયા વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ, વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ અને પ્રાણીઓના અવયવો દર્શાવેલ છે. તો આ હતો એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ. એના બીજા ઉદાહરણો અને બીજું આપણે જ્યારે એક્સરસાઇઝ સોલ્વ કરીશું ત્યારે દેખીશું. અત્યારે આપણો લેસન નંબર 1 અહીંયા કમ્પ્લીટ થાય છે. એની બધી જ સમજૂતી પતી ગઈ છે. તમે એના જે નિયમો છે ગ્રામરમાં મેં તમને આજે મોકલાવેલ છે, તો તમે એ વાંચી તૈયાર કરજો, જેથી જ્યારે એક્સરસાઇઝ કરાવીએ ત્યારે આપણે એને ઇઝીલી સોલ્વ કરી શકીએ. ઓકે.